ભારત પાકિસ્તાનના યુદ્ધ પછી દેશની સરહદોની રખેવાળી માટે હોમગાર્ડ સરહદી પાંખની સ્થાપના 6 ડિસેમ્બર 1947માં કરવામાં આવી હતી. બૃહદ મુંબઈ રાજ્યમાં હોમગાર્ડ દળની સ્થાપના કરવામાં આવી હતી અને આપણા રાજ્યમાં ગુજરાત રાજ્યની સ્થાપનાથી આ દળ કાર્યરત થયું હતું. 6 ડિસેમ્બરે હોમગાર્ડ દળની સ્થાપનાને લઈને શક્તિપીઠ અંબાજી ખાતે દાતા તાલુકાના વિવિધ હોમગાર્ડ યુનિટના જવાનોએ રેલી યોજી હતી. આ સાથે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ આરબી ગોહિલે હોમગાર્ડ જવાનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. હોમગાર્ડ દળ સમાજમાં વર્ગના નાગરિકોને કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી સાથે પોલીસની સાથે કભેથી કભો મિલાવીને મદદરૂપ બનનાર હોમગાર્ડ કુદરતીએ માનવ સર્જિત તેમાં સમાજને મદદરૂપ બનતો રહ્યો છે. આજે 6 दिसंबर यानी हमारे होमगार्ड स्थापना दिवस 1947 में मोरारजी देसाई साहबे होमगार्डની સ્થાપના કરી હતી, જે પોલીસ આરે ખંભોથી ખંભો મળાવી ને ફરજ બજાવે છે. રાત હોય કે દિવસ હોય અથવા બહારના કોઈ બંદોબસ્ત આવતા હોય અથવા કોઈ મહામારી હોય તો પણ અમારી હોમગાર્ડ ભૂખે પેટે પણ ફરજ બજાવે છે અને 24 કલાક ફરજ બજાવે છે. ને આજે 6 ડિસેમ્બરના ભાગરૂપે અમે બધાએ રેલી કાઢી ફર્સ્ટ ક્લાસ આયોજન કરી